શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 3/9/99 શુક્રવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરે ઢોલિયા પર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા. ને શ્રીજી મહારાજે સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી સે ઉપાય કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો જે વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. એ ત્રણને યોગ્ય કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે તેમણે પણ એવી જ રીતે કહ્યું. એને કેમ નહોતું પૂછ્યું હશે? કારણ કે સંપ્રદાયના ગ્રંથની વાત હતી, સાહિત્યની. અને વિદ્વાન હતા, શ્રી હરિ દિગ્વિજયના લેખક હતા નિત્યાનંદ સ્વામી. શાસ્ત્ર તો હતા જ ઘણા, ભાગવત હતો, જીવનસાથ હતું. ત્યારે વેદથી ઇન્ડિવિજ્યુઅલિટી થાય, ભક્તિની ઉપાસના ન થાય વેદની. એટલું બધું વેદમાં છે, ઈ જ છે. પણ પર્સોનિફાય ન થાય. એક વ્યક્તિની પછવાડે બધું સત્સંગ છે. રામાયણ વાંચો તો રામની પછવાડે બધું હાલે છે. ભાગવત વાંચો તો કૃષ્ણની પછવાડે. ચિંતામણી વાંચો તો શ્રી હરિ દિગ્વિજય વાંચો તો શ્રીજી મહારાજની આસપાસ બધું છે. વ્યક્તિ વિશેષ જે મૂળ હોય, મૂળ તો મહારાજનો સંકેત હતો કે હવે તમે આ ચાલુ કરો, કારણ કે નહીં તો દેખાઈ જાય બધું. આ પુસ્તકો નો તો કોણ સ્વામિનારાયણનું નામ લેશે? બધા ભાગવતમાં લાગી ગયા હોય. આ નો બેસ તો બીજા 8 આચાર્ય થઈ ગયા અત્યાર સુધીમાં. આ બધા જે થયા છે ને અત્યારે વંશ પરંપરાગત, એ ક્યાંક અમે ભગવાન છે બળિયા હતા. બધા અત્યારના તહેવાર હતા, હોશિયાર હતા. વ્યાસજી મહારાજ એટલે આ બેને પાછું ભગવાન છો, તમારો શું અભિપ્રાય છે? પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું. ભગવાન હતા તોય વિદ્વતાની કદર કરતા હતા. કારણ કે મહારાજથી વધુ બુદ્ધિશાળી તો કોઈ ન હોય. સર્વજ્ઞ એકને જ કહેવાય, ક્ષેત્રજ્ઞ એકને જ કહેવાય. ક્ષેત્ર ઘણા હોય. ક્ષેત્રજ્ઞ આખા શરીરમાં એક જીવ છે ક્ષેત્રજ્ઞ. એમ દરેક જીવ પ્રાણી માત્રમાં ક્ષેત્રજ્ઞ શ્રીજી મહારાજ છે. એમ બધા બુદ્ધિશાળીઓમાં વિશેષ પ્રકારની બુદ્ધિ તો મહારાજ પાસે જોઈને એ જ બધાને આપે છે. પણ છતાં થોડાક વધુ ચડાયેલા હોય, થોડાક વધુ વિદ્વાન હોય, થોડાક વધુ મહેનતુ હોય, થોડાક જ્ઞાનની પરમ સીમા સુધી જઈ શકતા હોય,
વિદ્યાર્થીઓ એનો ઓપિનિયન લેવો જોઈએ ને, એટલે આ બેને ખાસ પૂછ્યું. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે કે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય. પણ ઈષ્ટદેવ ક્યાં? તો એમ કહી દીધું લક્ષ્મીનારાયણ નો દેશ, ત્યાં નરનારાયણ નો દેશ. ઈષ્ટદેવી જ છે લક્ષ્મીનારાયણ. પછી કઈ સ્વામિનારાયણ મંદિર કયું ગાદી કઈ છે લક્ષ્મીનારાયણ, ત્યાં ગાદી કઈ નરનારાયણ. આરાધ્ય દેવ નથી કીધા, પણ ઈષ્ટદેવ તો એમ જ કીધા છે. આરાધ્ય દેવ કેવા આવે તો ખબર પડે કે શું નોકું ક્યારે પડે છે, એ સમજાવે કે અહીં નોકું પડે. હજી સુધી હાલ જ છે બધું. મહારાજે શું કામ પધરાવ્યા છે નરનારાયણ દેવ? ભગવાન પોતે હતા. લક્ષ્મીનારાયણ શું કામ પધરાવ્યા? કરી ગાદી તો બે નોકરી કરી, ઓલા બધા એક એક કરી છે. બાકી આચાર્યો જે થઈ ગયા ને કોઈ નોકરી નથી કરી. દત્તક લીધા એને એક ને લીધા, અને બે જ દત્તક લીધા. What's the reason? ગુણાધિકાનંદ સ્વામી કહે, નરનારાયણ તો આ લોકનો ભૂમિ હતો એટલે એને મહારાજ પેલા ગયા. પેલું નરનારાયણ તો ભૂમિ ભારત વર્ષમાં નરનારાયણ જાણકાર હતા, રસ્તામાં હારે લીધો. હવે આવી ભાષામાં બોલે તો બધા સમજી જાય કે નરનારાયણ પેલા ન લેવાય. એટલે મુક્તાન સ્વામી આરતી બોલ્યા, નારાયણ નરભ્રાતા આદિ કુળ નરનારાયણ નથી બોલ્યા આરતીમાં, નારાયણ નરભ્રાતા હિન્દુ બોલ્યા, પેલા નારાયણ બોલ્યા, પછી નર. ક્યાં ખબર પડે શું કામ આમ થઈ રહ્યું છે? બોલે કાલાવાડમાં બનાવ્યું છે, સમજી ગયા. આટલું જ્ઞાન છે કાલાવાડમાં બન્યું છે, થઈ ગયું છે. ક્યાંથી માણસો કરે? ભગવાન નહીં જાણતો. બહાર ખાઈ પીને મોટા થાય, કંઝાડમાં નાખી દીધા છે. ક્યાં એનો ધ્યાન કરે છે? શબ્દ જ્ઞાન લેવા જાય તો આપત્તિ કરે. કેટલાક ને છે શબ્દ જ્ઞાન? ભણી ગણીને આવ્યા છે તે નથી. શાસ્ત્રીઓને ખ્યાલ ન હોય. અમારે ભાગવતમાં નથી આવ્યું કેવું, એટલે એટલું જ જ્ઞાન હોય. થોડુંક કાંઈક હોય તો એવો ડાયો થતો હોય થોડું ભૂલી જાય. સદૈવ આમ થઈ રહ્યું છે એમ કઈ બોલે, આવા શબ્દો વાપરે બધા એમ થાય કંઈક હોશિયાર લાગે. સદૈવ શું છે સદૈવ? ગુણાતીતાન તમે હા એક પાછળ પીંજણ જ છે, કડાક કડાક કડાક. સાચી વાત બધી. બે કેમ કર્યા? જે આચાર્ય હોય પોતાના સંપ્રદાયની પુષ્ટિ માટે પોતાના લખતા, ઈષ્ટદેવ લખતા. આ ઈષ્ટદેવે બે ગાદીએ બે કરી. થોડા ક્વેશ્ચન થાય તો મનમાં વિચારો છો કે નહીં? કઈ બેઠા જ રહ્યો છો કે મારે જ બોલવું? ખાલી વિચાર તો કરવા જોઈએ તો શું કામ એવું આવવું જોઈએ ને? હા, એનો ઉત્તર ભલે ન દો, પણ આવો પ્રશ્ન તો થવો જોઈએ ને. આપણે ઈષ્ટદેવ એક કીધા છે મારા, બે કેમ કર્યા? ઉત્તર ને દક્ષિણ કરી નાખ્યા, બે નોખા નોખા. આમ ઉત્તર ને આમ દક્ષિણ, ક્યાંય મિશ્રણ નહીં. જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ. કયા હેતુ? સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે. કયા હેતુ માટે પૃથ્વીમાં મહારાજનો જન્મદિવસ
ભેજા કરો. કયો હેતુ શું હતો? દુર્વાસાએ શ્રાપ દીધો એ? જો પોતે હેતુ સહિત જન્માય તો શ્રાપ નકામો છે, કઈ છે જ નહીં શ્રાપ જેવી વાત. એટલે તો એ એટલે ઇન્ટેન્શન. હેતુ એટલે ઇન્ટેન્શન. શું નિશ્ચય લઈને મહારાજ આવ્યા છે? નિશ્ચય જેને હોય એ તો આવે જ. એટલે ઓલો બોલાવે કયા હેતુ માટે શ્રીજી મહારાજ પધાર્યા 1837? એક તો પૂર્વે જે અવતાર થઈ ગયા અહીંથી જ નોખું પડે વચનામૃત. પેલા તો કહી દીધું તો પછી આ બુદ્ધિશાળી પ્રશ્ન થાય, બાકીના ન થાય. તો પછી આ કે ભાઈ બે ગાદી કેમ સ્થાપી? સંપ્રદાયની પુષ્ટિ થવા માટે થઈને એનું થાય, એના શાસ્ત્ર થાય. તો શાસ્ત્ર તો એના જ થયા. આ દેશમાં કોઈ દેશમાં એના જ થયા, બરોબર. તો ગાદી બે કેમ? તો પૂર્વે જે અવતાર થઈ ગયા એને પણ સત્સંગમાં પાછા લાવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન દઈને એને પણ અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. આજે નથી સમજાતું, કારણ કે કોઈ એની વાત નથી કરતું. ભૂલી ગયા પોતે. That's why I say, why he asked નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું મહારાજે કે તમારો શું અભિપ્રાય છે? એને યાદ કીધી કે આ સંપ્રદાયની સ્થાપના થઈ એમાં તો જે આચાર્યો પૂર્વ થઈ ગયા અને પોતાના ગ્રંથો રચ્યા, પોતાનું સાહિત્ય રચ્યું, તો જ ઉપાસના ફેલે. બરોબર. ધેન વાય ટુ નરનારાયણ અને લક્ષ્મીનારાયણ બે નોખા કેમ ઉત્તર દેશ, દક્ષિણ વિભાગ, ઉત્તર વિભાગ વાય ગયા? આવો સામાન્ય પ્રશ્ન ન થાય. એને ભગવાનના સ્વરૂપમાં રસ નથી, પોતાનું કરી લેવું છે બસ, સારું થઈ જાય ને. એ આ લોકમાં અનંત કાળથી જીવ જન્મ મરણ કરતો આવ્યો છે, પણ આ મોક્ષની દશામાં જ નહીં. આત્યંતિક મોક્ષ શું એની ચિંતા કરી. જરૂરી ખરું. હું તો મહારાજ બોલ્યો શું કામ? વાત પેલી લાઈન વાત, પછી શ્રીજી મહારાજ બોલ્યા પહેલી વાત પહેલેથી આ જાણશો નહીં તો કેમ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. પ્રશ્ન બોલ. પ્રશ્ન આ જાણો નહીં તો ખામી રહી જાય. હવે એટલી ભક્તિથી ન થાય, કારણ કે જે ભક્તિ આપણે માની બેઠા છીએ ભક્તિ છે નહીં. આપણે પછી મન સાથે સમાધાન કરી લે છે કે આ સંતોષ છે, આપણે કરીએ છીએ. આપણે કોઈ ખોટું કામ નથી કરતા. અરે ખોટું કામ નથી કરતા, પણ જે સાચું છે એ ન કરવું એ ભૂલ છે. હું ચોરી ન કરું તો પતી ગઈ વાત. ને ચોરી નથી કરતો એનું મને જો અનુસંધાન રહે તો મારી વૃત્તિ એમાં છે, કરતો નથી બીકનો માર્યો કાયદાની દ્રષ્ટિએ. બધાએ કઈ ખાવા નથી જતા. આજે 4 દિવસ આ લોકો જમશે, બધા નથી જમતા એવું સવાર સાંજ, પણ મફત છે એટલે બધા અહીંયા જવાના. જો એની રુચિ હોય તો રોજ એવું જમે. પોસાતું નથી એમ ચોરી એ કરવી પોસાતી નથી. પકડાઈ જાય તો આફત છે. તો એકલા દુર્ગુણને ડાબી દેવાય નહીં, સદગુણ કેળવવા, ટેવ સુધારવી નહીં, ફેકલ્ટી ડેવલપ કરવી. તમારા જે સદગુણ છે એને ડેવલપ કરો. એક સદગુણ છે કે ચાલો ભક્તિ કરો, બધાને ડેવલપ ઇટ. આ ભક્તિ કરીને વાત પતી ગઈ. આ તો ધર્મ સ્થાપવો છે એટલે આ પ્રશ્ન પૂછ્યો છે. ત્યાં સુધી મહારાજ 1837 થી પછી ગાદીએ બેઠા, બધું ક્યાંય નહીં. વર્તમાન ક્યારે ચાલુ કરે? 76 થી 40 વર્ષ. વિચાર કરો તમે. રામચંદ્ર વિચરણ કર્યું ત્યારે તો ભીલો સાથે વાત કરતા હતા. એની ભાષામાં બોલે, આની ભાષામાં બોલે. સાઉથમાં ગયા, ત્યાં ગયા, બધી કઈ એક જ ભાષા. રામ ત્યાં અયોધ્યાની ભાષા બોલતા હતા. એ લોકો એ તો 12 વર્ષની શું જરૂર હતી? હી મિંગલ વિથ ધેમ.
એ નહીં, પ્રભાવ જો રામનો. બાલી, ત્યાં સિંગાપુર, ત્યાં બધે ચારે ટાપુઓમાં રામાયણનું જેટલું છે એટલું આપણે અહીં નથી, હિન્દુસ્તાનમાં નથી રામાયણનું જેટલું બાલીમાં છે. ખૂણે ખૂણે રામલીલા થાય છે. ક્યાં સાવ ટાપુ લોકો છે, પતાયા ને બાલી ને. પછી એ છે 12 વર્ષ જે વન વિચરણ કર્યું રામે, બધા આવ્યા ને ઓલા લોકો આવતા હતા, આવતા જતા હશે, વાળની કઈ હેરફેર હશે. ક્યારે ચાલુ કર્યું રામે? પાછા અયોધ્યા ગયા, એને રાત તિલક થઈ ગયું, એને રાતની લગામ હાથમાં લીધી અને પછી પ્રથમ વખત રામે પ્રવચન આપ્યું. શ્રીજી મહારાજે 1837માં આવ્યા અને 76મા વચનામૃત ચાલુ કર્યા. આ બધું ચાલુ થયા પછી મહારાજને થયું કે સંપ્રદાયની અંદર કાંઈક એવું હોવું જોઈએ, બેઝ. હું કહું છું અને માને છે તો હું છું ત્યાં સુધી માનશે. કેટલો વખત હું રહીશ, પછી આ રહેશે તે રહેશે, કેમ રહેશે? પરમેનન્સી શું છે? જે પરમેનન્સી ચિંતા કરીને મહારાજે કર્યું હોય એ જાણવું જરૂરી કરવું છે. તમને પ્રશ્ન કેમ થાય છે? સારું થયું હોય. હા હા, પણ મહારાજનું આ મહારાજ જ બોલે છે ને, મહારાજે એમ કીધું છે ને, આ જાણજો મહારાજ. એટલે તું પ્રશ્ન પાછો બોલો વાંચી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી સે ઉપાય કરીને રહે છે. પુષ્ટિ વધુ જોઈએ, પુષ્ટિ થાય ત્યાં સુધી. કેમ? આમાં તો પુષ્ટિ માર્ગ જ છે, વધારવું જ જોઈએ. એટલે નાના બાળ સ્વરૂપના એને આમ કર્યું એને આમ કર્યું, એટલે એ બધા પુષ્ટિ થયા કરે રોજ. એમ નહીં કે આજ કૃષ્ણ નવરાવી દેવા કાંઈ નહીં, પાછળ વહેલો ઉઠાડો નહીં. એનો રૂમાલ જોજો, અવળાક લાલજી હશે, એનો રૂમાલ દો, એના માટે પાણીનો બધું વાસણ બધા નાના નાના બધા એમાં રત રહેતા હોય. ભક્તિ માર્ગની વિશેષતા એ પુષ્ટિ માર્ગ. એની પુષ્ટિ કેમ થાય, એને હંસ કેમ થાય, કહી દીધું. એમ તો આપણું મત વિશેષતા દ્વૈત છે. વાય ડીડ હી એનહાન્સ? વિશેષતા દ્વૈત એટલે જીવ, ઈશ્વર ને માયા, આ ત્રણ અનાદિ છે અને ઇન્ટરમિંગલ છે. તો મહારાજ અહીંયાથી અત્યારે એનહાન્સ કરી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. તો ઈશ્વરે નોકો જ પાડી દીધો. જીવ, ઈશ્વર, માયા ત્રણેયને સાથે લઈ લીધા, જેને અનાદિ ની સ્ટેટસ આપવામાં આવ્યું. પણ પછી જે બ્રહ્મ અને પછી પરબ્રહ્મ, તો એ જે ત્રણ ભેદ હતા એમાં મહારાજે 5 નાખીને એને એનહાન્સ કર્યો. એનહાન્સ એટલે પુષ્ટિ, પુષ્ટ કર્યો. જે વિશેષતા દ્વૈત સામાન્ય જેવું લાગતું હતું એને આને પુષ્ટ કર્યો. જે ભગવાનો કે અવતારો આગળના એમ શરણે આવેલાને રક્ષા કરતા હતા, હાથ જોડેની રક્ષા કરતા હતા કે ચાલ તને હવે કાંઈ નહીં થાય, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. તું બધાય ધર્મ, તું જેને આમ પાપ પુણ્ય માને છે, બધાનો ત્યાગ કરી ખાલી મારી આજ્ઞામાં રહે, હું તને રક્ષણ કરીશ. એવું કૃષ્ણએ કીધું. કેને કીધું? અર્જુનને. કૃષ્ણએ એમ કીધું કે હું તને મારા જેવું કરીશ. રામચંદ્રજીએ કીધું ભીલને, બહુ દયા આવી, કીધું હવે તું આવો પાછો, હું અયોધ્યાનો રાજા થઈ ગયો, તું આવો. ના પાડી ઓલા, મારે નથી આવવા. અહીં મને તો વન વિચરણ કરતો, સામે ચાલીને આવતો રામ ઈ જોઈ છે, આવો અયોધ્યાનો રાજા રામ નહીં. હનુમાનજીએ ના પાડી દીધું. પણ કોઈ એમ કીધું કે સામે એમ કીધું હું તમને મારા જેવું કરીશ, બ્રહ્મરૂપ કરી નાખીશ. એનહાન્સ કર્યો ને વિશેષતા દેવી. બહુ ઊંડું જ્ઞાન છે સ્વામિનારાયણ. આપણે બધા જે સ્વામિનારાયણ કરી રાખીએ છીએ, દેટ્સ અ બિગ નોલેજની દ્રષ્ટિએ જોયું તો એના જેવું જ્ઞાન કોઈ આપ્યું નથી કે હું તમને મારા જેવું કરું. જેવો તમે મને ધારશો એવો તો હું તમને કરીશ. નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ હાઉ બિગ યુ થિંક ઓફ મી. મહારાજને ઓળખીએ નહીં, અને આ શાસ્ત્રો એટલે જ થયા છે મહારાજને ઓળખવા માટે. આપણે તો કોઈ કીધું ન માની લઈએ છીએ, છતાં કૃપા થઈ, કૃતાર્થ પણ નથી આવતું, કારણ કે સંપૂર્ણ જાણતા નથી એના વિશે. તો જે હેતુ માટે ધ્યાન વાંચ્યા જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી સેવ ઉપાય કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે
એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય છે. સંપ્રદાય સંબંધી ગ્રંથ એટલે પતી ગઈ વાત. મુક્તાન સ્વામી, એ તમને સવાલ થયો, મુક્તાન સ્વામી નથી એટલે તરત જ કીધું. એ કદાચ તમારે એનું સ્વરૂપ જાણવું હોય સ્વામિનારાયણ, શેમાંથી જાણશો? હા, સ્વામિનારાયણના સ્વરૂપના ગ્રંથ વિશે જ સમજાય. અને બીજો શાસ્ત્રે કયો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય. વર્ણાશ્રમનો ધર્મ એ ત્યારે મારા જે આચાર્ય નથી લીધું. વર્ણાશ્રમના ધર્મ સનાતન લીધા છે, કારણ કે વર્ણાશ્રમના ધર્મ સ્થાપના ઋષિમુનિઓ જે મહારાજે ગૌણ કીધા છે. વર્ણાશ્રમના ધર્મ તો ગૌણ છે. ઇટ ઇઝ નોટ ધેટ ઋષિઓ કરી ગયા છે એ કઈ, ઇટ્સ નોટ ધ લાસ્ટ વર્ડ, સેકન્ડરી છે, ગૌણ છે. એ શાસ્ત્રમાં છે. ઇટ્સ નોટ અ કોન્સ્ટિટ્યુશન, બંધારણ નથી. દરેક મ્યુનિસિપાલિટીના કાયદા નો ખવાય, બંધ કરી દીધા કોઈક જગ્યાએ કે હવે માવા બંધ છે, પડી ગયા બંધ થઈ ગયા, ફલાણે આમ ન કરો, સિગરેટ ન પી, બધું મ્યુનિસિપાલિટીનું કામ છે. દેટ ઇઝ જે ઓર્ગેનાઇઝ કરતો હોય કેરા કરતો હોય ચોરીઓ. પાર્લામેન્ટની અંદર તમારે શું છે બેઝિક લો ઓપ્શન, એના વિશે ડિસ્કશન થાય. વર્ણાશ્રમના ધર્મ. હાલો હવે ને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દ્રઢતા હોય. અતિશય દ્રઢતા કેમ થાય બાબુભાઈ? આ એટલે આ આપણે તો ફોટો જોઈને કહીએ છીએ કે માણિક ઉપર બેઠા છે સ્વામિનારાયણ છે, નક્કી છે કે આ પાછળ જો ને ભગુજી ક્યાં સુધીની ડિટેલ લીધી છે. આ જોઈને એનું જ્ઞાન નથી, પણ ફોટો જોઈને કહી દે કે મહારાજ છે. અતિશય દ્રઢતા એ ક્યાં જ થઈ? નાનપણથી એક જ અતિશય દ્રઢતા માટે પાછી શાસ્ત્ર મારફત પણ અતિશય દ્રઢતા થાય. વર્ણાશ્રમના ધર્મ મારફત પણ અતિશય દ્રઢતા. કારણ કે કાંદા લસણ કરતા ગમે તેને પૂછો છે તમે સ્વામિનારાયણ છો ક્યાં જઈ અતિશય દ્રઢતા. કૃષ્ણ ખાતા નહીં, ક્યાંય રેફરન્સ નથી. નહીં ખાતા હોય ને ત્યારે ડુંગળી હોય નહીં 3,500-4,000 વર્ષ પહેલા. આમાં ક્યાંય ડુંગળીનું શાક એવું કૃષ્ણની લીલામાં નથી આવ્યું કે રામની લીલામાં ક્યાંક કાંદો ખાધો રામે ભેળ સાથે મેળવીને ઉસમે ડાલ કે જરા બા પક્ષે ચટણી ડાલો લસણ, એવું ક્યાંય એ લોકો નહીં ખાતા હોય. 2000 વર્ષ પછી તો પ્રશ્ન થશે કે ઇન્ડિયામાં 1990 ની અંદર 99 ની અંદર લોકો દૂધ પીતા. આફ્ટર 2000 years people will stop taking milk because it is a blood. નેમોલોજી કરીને નવું સાયન્સ છે બ્લડનું, આપણે ચેક કરાવ્યું છે ને કે સુગર છે ને એ છે. એની અંદર તો 1800 ચીજ છે લફડા. હમણાં નવો સબ્જેક્ટ ગોતાડો જેમાં કહે છે કે જેને કોઈ દિવસ દૂધ પણ ન પીધું બીજાનું માનવું પીવાય, એનું લોહીમાં હેમોગ્લોબિન કોઈ દી ઘટે નહીં. તો એ ન ઘટે એનું શું કરવાનું, એના માટે તેને એ લોકો ડિસેક્ટ કરી અને ટ્રીટ કરે છે, શું કે કલ્ચર્ડ કરે છે બ્લડને. છોતરા કાઢી નાખે છે, ગોતે છે. એ જે એક તત્વ જો જડી જાય તો પછી ક્યારેય કોઈને આ કેન્સર નહીં થાય. ગોતી રહ્યા છે. હું તો એ વાંચું ને બધું ક્યારનો વિચાર આવે બધું. ક્યારે કૃષ્ણને જેનો આ જન્મદિવસ છે, હલકે બર્થડે છે લોર્ડ કૃષ્ણ, એને ક્યાંય એની લીલાઓ કેટલી વાંચી છે આ કરી છે, કોઈ કીધું નથી કૃષ્ણ આજે કાંદા બટેટાનું શાક ખાતા હતા. ક્યાંય છે જ નહીં રેફરન્સ. નહીં ખાતા હોય. આ તો ખૂબ ખાતા હતા એટલે આને બંધ કરાવ્યું. એ જ ખાતા હતા. નજી ખાઈ લે છે, ચડાવી લીધી ને કાલે, હે હજી ખાઈ લે છે. પણ આજે મહારાજે કેઝ્યુઅલમાં વાત કરી છે. મહારાજ કોઈ પણ વાત કઈ જબરજસ્ત જ હોય એટલે જાણવી જોઈએ. તમને એમને દર્શન દઈ દે મહારાજ તો મારો વિરોધ નથી. આચાર્ય એટલે સૌથી પહેલો આચાર્ય તો સ્વામિનારાયણ છે. એને એની જગ્યાએ આપી છે આચાર્યોને. ક્યાં આચાર્ય હતા? આપણે પુષ્ટિ આની કરીએ છીએ કે સ્વામિનારાયણની? અમારે લેવા કે દેવા? બીમાર પડે તો જાય છે. અમારા નારાયણભાઈ બીમાર હતા, બધા દોડીને ગયા, તમે આવ્યા હતા. આ કેટલી વાર બીમાર પડતા જાય છે. ઠીક છે, હેડ ઓફ કોન્સ્ટિટ્યુશનલ હેડ. એનો સંપ્રદાય
એમાં કૃષ્ણના સખા નહીં, એનો પિતરાય નહીં, ઉદ્ધવ. હા, કૃષ્ણ એ છે સ્વામિનારાયણ. એક ત્રણેય યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, કારણ કે મુક્તાનંદ સ્વામીએ તો આન્સર આપ્યો બરોબર હતો. But still, નિત્યાનંદ and બ્રહ્માનંદ બેઝ ત્યારે એમણે પણ એવી રીતે જ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે, જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો ઓલો ઉત્તર હતો એ જનરલાઇઝ હતો. આ પર્ટિક્યુલર પોતાના ઈષ્ટદેવ હોય તો ઈષ્ટદેવ એક હોય. ઈષ્ટ એટલે સૌથી પ્રિય, સૌથી ગમતું, સૌથી શ્રેષ્ઠ. એ બે હોય, એક જ છે. તો એને પોતે જ બે કર્યા, દક્ષિણ વિભાગ ને ઉત્તર વિભાગ, નરનારાયણ નો દેશ, લક્ષ્મીનારાયણ નો દેશ. કેમ આ પ્રશ્ન ન થાય? જેને થાય છે એ પ્રશ્ન કઈ સમજતા નથી એમ નહીં, નથી થતો એ સમજતા નથી. બે શું કામ કરે કે બે ભાઈને રાજી કરવા હતા એટલે બે દત્તક લઈ લીધા. કે ભાઈ ચાલો એક દીકરો તારો લખ્યો, બાજુમાં એક એક લઈ લઈશ. ચાલો, ક્યાંય સાંભળ્યું છે દત્તક બે લીધા હોય, એક લીધો હોય, પણ દત્તક બે લેવા વાળો તો એક જ નીકળ્યા. ક્યાંય તમે સાંભળશો જ નહીં. માંડ એક તો નીકળી જવાની તૈયારીમાં હોય ત્યારે હવે કાંઈ નથી કરતો, દત્તક લઈ લ્યો. એમાં એના સંસ્કાર જ ન હોય દત્તક લીધેલામાં. આ એક બીજી વાત છે. દત્તક છે એટલે એનો અર્થ એ કે એમાં એના સંસ્કાર ન હોય. આપણે કોઈ દુઃખ લગાડવાની જરૂર નથી. હોય જ નહીં, કારણ કે નાનપણથી હોય નહીં. તો દત્તક એવા ને જ લે કે જે 20-25 વર્ષનું હોય, કમાવા માંડતો હોય, જલ્દી સંભાળી શકતો એવાને લે. એમાં એના સંસ્કાર તો હોય જ નહીં. આના સંસ્કાર તો કોઈમાં આવે એમ નતા. તો જે દત્તક ગયા છે એમાં એના સંસ્કાર ન હોય, નામ એનું હોય. તો આ તો એને કર્યું. પછી જે હેતુ છે આવશે તો રિક્વાયર્સ ખરો ડૂબકી મારવાની જ બપ્પાએ. એમાં કઈ આવો આવી ગયો કલ્યાણ થઈ ગયું, એમાં કઈ ન થાય. બાપા મારે કઈ ન કરતું, લઈ લે બિચારા, રાજી થઈ જાય છોકરા. જાઓ ઉપડો, જાઓ મોજ કરો, લઈ જાઓ પાસ, બેસ જાઓ. કયું નથી જાવ કે જાઓ મારું નામ લેજો. એને નામ લીધું, કદાચ બેસવા મળી ગયું કે ખલાસ, આફત થઈ ગઈ. બીજી વાર નામ લીધું હાલે ને કે ઓલો ગોતતો હોય, તું ગઈ વખતે તું આવ્યો તો આઉટ. ધબ્બા મારવા વાળાને એવી તકલીફ છે. ને જેને આ જે જાણી લીધું છે, હી વોન્ટ વેઇટ ફોર ધબ્બા. એને વાત જોવાની જરૂર જ નથી. અરે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય, જે હેતુ માટે જન્મ થયો હોય એટલે નીકળી ગયો દુર્વાસા વળાક લઈને. હેતુ એટલે ઇન્ટેન્શન, લક્ષ્ય. હવે આ ઓલો રામભાઈ આવતો નથી, એનો આખો એનો દ્વંદ્વ ઘટી જાય. કેટલા વખતથી દ્વંદ્વમાં બેઠો છું, તારીખ ગોતવી છે, ક્યારે શ્રાપ ક્યારે થયો. અરે ભાઈ થયો જ નથી શ્રાપ, મૂકને હવે દુર્વાસાને ક્યાં યાદ કરે? હેતુ માટે થયો તો હિઝ ઇન્ટેન્શન. એનું ઇન્ટેન્શન થાય પછી વાત જોઈએ કે મને શ્રાપ દે ત્યારે હું આવું. અરે એક ઈ થયો જે હેતુ માટે થયો. અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય. ચાલો એક હેતુ પેલા જાણી લે. હેતુ શું હતો મહારાજ? વચનામૃતમાં 6 હેતુ કીધા છે. એટલે કાર્યણયમાં તમે કાર્યણયનું છેલ્લું છે ને જે ગોપાલ સ્વામી જેના ઉપરથી આ પુરુષોત્તમ પ્રકાશ લખાણું નિષ્કાળ સ્વામી અવસર આવ્યો તી ઘણો રે આસમામાં લગેલો પુરુષોત્તમ પ્રગટી.
કાર્યાણીની વાત સાંભળ્યા પછી લખ્યું એમાં શું કીધું મહારાજ, એટલે ત્યારે પોતે બોલ્યા કે આ જ વાત સમજાણી નિષ્કાળ સ્વામી. તો ગોપાલ સ્વામીથી જૂના સંત થઈ ગયા હતા અને ઉંમરના મોટા હતા. મહારાજ ને ગોપાલ સ્વામી બે કરતા. અને ગોપાલ સ્વામી નો હાથ જઈને મહારાજ દરબારગઢમાં પાછળ લઈ ગયા. હાથ પકડી આને કઈક કેવું લાગે છે એટલે પોતે પાછળ પાછળ ગયા. આવા મોટી ઉંમરના સંતને એમ મહારાજ કે તમે આવોમાં એમ કીધું મહારાજ જાઓ ઓલું ચૂનો બધું બોલે છે કુંડી સરખી કરો. કાર્યાણીમાં છે ને હજી છે કુંડી પ્રસાદી એટલે જઈને જોયા વાળા માણસ કારીગરને કંઈક જરા સરખું કરો. પાછા આવીને બેસી ગયા. મહારાજ કે તમે અહીં છો પણ ઓલા કામ બંધ થઈ ગયા. ના મહારાજ બરોબર કરે છે. ગોપાલ સાહેબ બોલા મહારાજ તમારે મને જેવું કહેવું હોય કહો ને, આ કઈ જાતે નહીં. પછી મહારાજે 6 મુદ્દા કીધા. પૂર્વે જે અવતાર થઈ ગયા એને પણ મારા સ્વરૂપનું જ્ઞાન દઈને અક્ષરધામને પ્રાપ્તિ કરાવી. કઈ એના સમોવડિયા નતા, એને આ સ્વરૂપનું જ્ઞાન નતું, ઐશ્વર્ય હતું. એટલે જે થઈ ગયા લક્ષ્મીનારાયણ પધરાવે કે નરનારાયણ પધરાવે કે કમેટી પધરાવે એ બધાને પાછા લાવ્યા સત્સંગમાં. કા સ્વરૂપનું જ્ઞાન આપ્યું. ક્વોન્ટિટીમાં ન જોવાય કે આના 5 લાખ ભગત છે, નાના 20 છે, તો 20 છે એ ઉત્તમ હોય. બ્રહ્મ સ્થિતિને પામ્યા. બ્રહ્મરૂપ ઓલાએ રક્ષણ આપ્યું. બ્રહ્મરૂપ કોઈએ નથી કર્યા. એક જ મહારાજ છે બ્રહ્મરૂપ. બધાને બ્રહ્મરૂપ કરી નાખો. એના જેવો આકાર દઈ દીધો દિવ્ય. શરણું સ્વીકાર્યું ને રક્ષા કરીને એમ નહીં. વેઇટ ઇક્વલ. એટલી આત્યંતિક મોક્ષ. પૂર્વે જે થઈ ગયા અથવા એને ભજીને એને પામેલા જે છે એને પાછા ફેર સત્સંગમાં જન્મ દેવડાવીને પોતાનું સ્વરૂપ સમજાવવું, આ એનું હેતુ છે. ક્યારે બર લાવવું એના હાથમાં છે. આપણે ન આડા આવીએ તો ભલે રહ્યા મોડા જ હશે. ત્યાં સમય છે જ નહીં. 2000 વર્ષ થઈ ગયો. અહીંયા 1 સેકન્ડનો ફરક નથી પડતો. જ્યાં કાળ નથી ત્યાં ઉતાવળ શું છે? અહીં છે આપણે ભાઈ ટેન્ડર ભરવાનું છે, 20 તારીખ ચૂકી જશે પછી 21 લેશે નહીં. ત્યાં ટેન્ડર જ નથી. એની રાજીપો એ ટેન્ડર. હવે વાત છે. એટલે ફર્સ્ટ હેતુ ઇઝ ધીસ. સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય. એ આચરણ કરે એમાં ધર્મ સહેજે આવી જાય. કયું આચરણ કર્યું મહારાજ? ત્યાગ રાખ્યો, વૈરાગ રાખ્યો, વન વિચરણ કર્યું, ટોટલી ફેર રહ્યા. ધર્મ જ હતો. 11 વર્ષના ઉંમરના છોકરાને આવો વૈરાગ ક્યાંથી આવે? તો માઇક પદાર્થમાંથી અરુચિ ધર્મ છે. એના આચરણમાં સહેજે આવી જાય. બહુ કહેવાય શિક્ષાપત્ર તો બહુ મોડી લખી. જે પોતે આચરણ કર્યું છે એના અનુસંધાનમાં જ લખી છે. એમ નથી કે હવે ચાલો મને આ એક વિચાર આવે છે કે આમ લખીને, એમ નથી. એને પોતે જેટલું આચરણ કર્યું છે એ જ 212 છે. એક વધારે નથી, એક ઓછો નથી. પછી અને ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. મહિમા આવી જાય. આવું બધું ઘોર તપ કર્યું તો મનુષ્યથી ન થઈ શકે તો આ ભગવાન હશે. સિંહને ટેકો દઈને બેઠો રહીએ છોકરો 16 વર્ષનો હદ છે ને. તો પૂજારી બધા મોટી ઉંમરના હતા, બિલ્વપત્ર ચડાવવા વાળા. હાલા લે છોકરા કે કયો કોળીઓ કરી જશે તારો કાળ. શું અમે બધા જાય છે? હવે વસ્તીમાં નથી આવતા. હવે વસ્તીમાં નહીં, અહીં ખાઈ જશે. રાતના આવે છે સિંહ ને સાવજ ને બધા ચિત્તા જમતા જવું કહે. ઓલો સવારે આવ્યો ત્યારે એમ થયું કે નીકળી ગયો છે, ખલાસ થઈ ગયો છે. સિંહને ટેકો દઈને બેઠા હતા. વોટ એ ગ્રેટ થિંગ. વિચાર કરો, જેને અંત અવસ્થા વર્તી હોય, સદા મોતની બીક ન હોય આમ રહી શકે. આ જાણતા હતા કે વાઘ પશુ છે, નામ છે, હિંસક છે. વાઘ તો નતો જાણતો, એ તો સામાન્ય વાઘ હતો. જેમ બીજા પશુ હતા એ પશુ હતો, એ તો ખાઈ જાય. એટલી તો બીક કરી. એ બીક નહીં. હું ગાંડો થઈ ગયો પૂજારી કરે. આ જીવતો છે પાછો આમ બેઠો છે.
નિર્ભય એમાં આચરણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેને કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એને કરીને પુષ્ટિ થાય. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય. ભાષા ઇટ્સ નોટ નેસેસરી એની અંદર કે છે શું એ અગત્યનું છે. ભાષા સારામાં સારી વાપરી હોય તો કઈ ના. તુલસીદાસે કઈ ભાષા વાપરી? તો તુલસીદાસ પેલા કોઈ પણ ધાર્મિક ગ્રંથ ભાષામાં લખાણા નથી, બધું સંસ્કૃત. જ્ઞાને લખ્યું ત્યારે વિરોધ થયો પંડિતોનો. ચોપાઈમાં લખો છો ને આ ભાષામાં? તુલસીદાસ ભાષા બદ્ધ કરત મેં શોહી મોરે મન પ્રબોધજીની હોય. મને જે જ્ઞાન થયું છે હું ભાષામાં કહીશ, કારણ કે નાના માણસ સુધી મારે આ પહોંચાડવું છે રામકથા. ભાષા બદ્ધ કરત મેં શોહી મોરે મન પ્રબોધ. મને જે જ્ઞાન થયું છે એ હું ભાષામાં ઉતાર્યું. જ્ઞાન તો એને સંસ્કૃતમાંથી ભણી ગયું હતું. વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં લખાયેલું છે. એમાં લઈને એને પોતાની રીતે ટ્રાન્સલેશન કે નાનો ભાઈઓ, નાનામાં નાનો કારીગર, નાનામાં નાનો ખેડૂત પણ વાંચી શકે. આજે યુપીમાં કે જ્યાં જ્યાં રામાયણ વંચાય છે તુલસીકૃત રામાયણ જ વંચાય છે. ઘરે ઘરે પહોંચતા કરી દીધા રામને. તો પંડિતો લઈને બેઠા હોય. એટલે મહારાજે વેપરું ત્યારે સંસ્કૃત હોય કે ભાષા હોય, આની એક એક શબ્દ તોલીને છે. And through this he has certified તુલસીકૃત રામાયણ, રામચરિત્ર માનસનું સર્ટિફિકેટ કે ભાષા હોય. ઇટ્સ નોન એઝ ભાષા, લેંગ્વેજ. સંસ્કૃત તો મધર લેંગ્વેજ કહેવાય છે, લેંગ્વેજ નથી. બધી ભાષાઓની માતૃભાષા સંસ્કૃત છે. આપણે મધર કહીએ છીએ, માતૃ, ફાધર, પિતૃ, આ બધા એમાંથી જ આવેલા છે. ફોનેટિક ચેન્જ થયા છે. આ તો ફિનોમેનોલોજીનો અભ્યાસ કર્યો હોય ત્યાં ખબર પડે ને તમને. તો આ એક ભાષાનો અભ્યાસ નથી, આ બધી ડિટેલ નથી દેતો. આઈ કેન ડિસ્કસ ઇટ ફોર અવર્સ. ફિનોમેનોલોજી વોટ ઇઝ ધેટ? આપણી ભાષામાંથી, ઓરિજિનલ સંસ્કૃતમાંથી જ થયું છે બધું. પછી આ કેમ થયું એટલે પછી એને દેવની ભાષા કહી દીધી. સંસ્કૃત દેવની ભાષા. દેવની ભાષાનો સાચો અર્થ લેવાને બદલે બધા દેવ એટલે પંડિતો જ બોલી શકે, બીજા કોઈનો ફાળો નહીં. આ તુલસીદાસ 1680માં નીકળ્યો એ કે હું ભાષામાં લખીશ. ઘણો વિરોધ થયો હતો ત્યારે. આપણે તો હવે અત્યારથી ને પાછું મોગલોને આવવાની તૈયારી ને આવ્યું તો જાજુ થયું નહીં, પણ પંડિતોએ તો ના પાડી હતી બેન્ડ. જેમ અત્યારે કીધું છે અબજી બાપાની આ છે બેન્ડ છે, એમ ત્યારે બેન્ડ થઈ ગયું હતું. લીગલી બેન્ડ રાજાઓએ બેન્ડ કર્યું હતું. ત્યારે રાજાઓ બધા મુસલમાન હતા. આખે 5 જણા આવીને કહી ગયા બેન્ડ કે બેન્ડ કરો, કોઈ વાંચવું નહીં તુલસીકૃત રામાયણ. અહીં આપણે ડખા નહીં, ડખા ક્યારના હાલે જ છે. વિદ્વતાને ને સામાન્ય જ્ઞાનના ડખા ના પાડી દીધું. રામચરિત્ર માનસ વાંચવું નહીં. પેલું તો ટાઇટલથી થયું. ભાઈ તમે ક્યાં? આ તો જેને અભ્યાસ કર્યો. રામચરિત માનસ આમ લખે, પુસ્તક જોજો આમ, રામચરિત માનસ આમ નથી. ત્યાં વિરોધ. પૂછ્યું તુલસીદાસને કે આમ રામચરિત્ર માનસ કેમ લખ્યું છે? આમ કેમ નથી લખ્યું? બધું આમ લખે. તમે આખું અંદર લખ્યું છે આમ, તમે ટાઇટલ આપ્યું એમાં આમ લખ્યું રામચરિત્ર માનસ. વાય? તુલસીદાસે ઉત્તર સમજાયો કે રામચરિત્ર માનસ, આ માનસ છે તમારું, એ પવિત્ર કરો. કેવી રીત થશે? તેના ચરિત્ર વિશેની વાત કરો. બીજું આવ્યું એના ચરિત્ર, અને પછી ઉપર આ દેખાય ઉપર રામનું પ્રાગટ્ય છે. That is why it is written like this, રામચરિત્ર માનસ. આવો પધારો, રામાયણ અને મહાભારતના દ્રષ્ટાંતો દઈને કથા સાંભળો, આવો. એ બધાને આ ખબર નથી. એ તો કઈક ના હોય બધાને ખબર. એમાં કઈ આપણે એનો દ્વેષ કે એનો અવગુણ લેવાનો કે એને કઈ તુચ્છ કરવાનો સવાલ નથી. કે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આ તો જેને મરણિયા થવું એની વાત છે. મરી ફીટવાની તૈયારી હોય એ ધર્મમાં ઊંડા ઉતરજો. બાકી સુખ જોતું હોય તો ભેજા કરજો. If you wish to remain happy, okay, you will remain happy. તો આજ્ઞા પાડો એની 212. એ પ્રમાણે કોઈ દુઃખી નહીં થાય. જ્ઞાન હોય કે નહીં હોય એના પ્રમાણે કરો.
એને કહી દીધું. બોલાય કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ. આને શું કીધું? આ જે પાળશે એ મારા સંપ્રદાયમાં છે, બાકી બધા એની બહાર છે. કા આવું નાનો ભગવાન છે? આને ભ્રમરૂપ કરવા છે, ઓલાને આશરો દેવો છે. ને ઓલાએ જે આ કીધું છે કઈ નાની વાત નથી. કૃષ્ણ એટલે વોટ એ ગ્રેટ થિંગ. આજ જેનો જન્મદિવસ છે, વોટ એ ગ્રેટ પર્સનાલિટી. તમે બીજું કલ્પી ન શકો. કૃષ્ણ આ જગતમાં કોઈ દી બીજી વાર થશે નહીં. ઘણા અવતારો થઈ ગયા છે. 24 તો થયા ને. કૃષ્ણ જેવું એકય નહીં થાય. તમે કલ્પના નહીં કરી શકો કે રામ મોરલી વગાડતા હોય, એને મર્યાદા છે, એ મર્યાદામાં એ આવી જ ન શકે. નૃત્ય કરતો બુદ્ધને કે મહાવીરને કલ્પી નહીં શકો. ડાન્સ, ખિલખિલાટ, આનંદ છે. ને જે ડાન્સ કરી શકે છે એ જ કાળી નાગ ઉપર પણ ડાન્સ કરે છે. કાળી નાગ એટલે ડેથ. કાળ ઉપર જે નૃત્ય કરી શકે છે, કે જેને કઈ ફેરલેસ છે. બહુ સરસ ચર્ચા બતાડી હતી વાંસળીની અને રાધાની. રાધા કે તો મને ક્યારેક બોલાવે છે, એ તારા મારફત બોલાવે છે. પસા 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 પસા, આમ તો અંદર એમ જ આવે તારે ગમો પદની પસા પસા એટલે વગાડતો આવે તો રાધા 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 એમાં એવા કરે. થોડી બધી સખીઓ કે જો આવી ગયો જોલો, તને બોલાવે છે. આમાં રાધા 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 સંભળાય છે કે તને બોલાવે પણ કે હું આવું છું ને પછી મારે તો આ બધે લોકલાજ ને એ બદલે નથી, પણ તને કાયમ હોઠ ઉપર રાખે છે એટલે તારી ઈર્ષા આવે છે. રાધા કે છે વાંસળી કે જરા હાથમાં લઈ જાઓ મને, અને અંદર જો ટોલી છે, ઉપરાંત અંદર 7 કાણા છે. કૃષ્ણ માટે તેને વિંધાવવું પડે, કઈ એમાંથી રાધા રાધા શબ્દ નીકળે. આ બધા કવિઓની કે શાસ્ત્રકારોની કલ્પના છે, પણ વોટ એ ગ્રેટ કલ્પના. યુ કાન્ટ ઇમેજિન અનધર કૃષ્ણ એટ ઓલ. વાંસળી વગાડતો કૃષ્ણ, મોર પીછવાળો કૃષ્ણ, ગોપીઓની બટુકી ફોડતો કૃષ્ણ, લાજ સાડીઓ ચીર ચોડતો કૃષ્ણ, એને કઈ વાત નથી કરી. પણ ધેટ્સ વાય હી ઇઝ ગોડ. એમ તો હાલતું ફાલતું નથી કહેવાય. હી નેવર વોન્ટેડ. કેવી સરસ એક દ્રષ્ટાંત કોઈ આપ્યો છે કે શું કામ એ માટલી ફોડતો. હી નેવર વોન્ટેડ ધેટ ધીસ શુડ ગો ટુ મથુરા. આ બધું માખણ છે, એ મથુરા જવાની જરૂર નથી. કંસની ભૂમિમાં ઓલી બધી વેચવા ક્યાં છે? તો ગોકુળમાં તો માખણની રેલમ છેલ હતી. ફોડી નાખતો મટુલી. ત્યાં જો કોઈ બેડું લઈને જાતું ફોડજો છે, હિંમત હાલે. એટલે કહું છું કૃષ્ણ મોટો એ ફોડી શકતો હતો. ચીર લૂંટી લીધા, લઈને ઉપર ચડી ગયો ઝાડ ઉપર. ને આ બધું એના શૈશવ કાળમાં થયું છે. ઉફટ, દુષ્ટ, વંઠેલ. આ ભગવાન થઈ ગયો ભવિષ્યમાં. જો તો ખરા આ કોણ? એનું જશોદાએ દામનથી બાંધવો પડતો એને, એટલે દામોદર નામ પડ્યું છે. અને જેમ જેમ બાંધતા ગયા એમ રસ્સી ઓછી પડતી ગઈ. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? એ શું દોરડું વધતું ગયું? નોટ ધેટ કે કૃષ્ણને બાંધવો અઘરો છે. એટલે યશોદા નહીં, જેને જે જન્મ આપે, જે માં છે, જે ઉછેરે છે, એનાય બંધનમાં નથી રહેતો એ કૃષ્ણ. લ્યો તમે દોરડું ટૂંકું પડે છે એટલે શું એનું કાંઈનું પેટ વધવું જોઈએ એવું થઈ ગયું. નોટ ધેટ કે કૃષ્ણ બંધનમાં આવે જ નહીં, સરકી જાય, સોફ્ટ. મહારાજનું નામ છે રુજવે નમઃ. સોફ્ટ હેલા જાય. કલ્પના જ નહીં કરી શકો તમે કે મહાવીર એટલે આમ કરીને ઉભા છે, લાંબા કાન, આમ શાંત નીચી નજરે જોઈ રહ્યા છે. આ તો આંખું મારતો હશે. કાળા કરમનો કાળો કૃષ્ણ, કાળું એનું નામ. કાજળથી વજી કાળપ લાગે, કરશે કેવા કામ, સખીની મેષના જુષા. ગાળીઓ આવો આવ બધી રીતે ઉફટ. વિચાર કરો, એનાથી મોટી એજની જતી ને એના હારે છેડતી કરતો માળો. ને કોઈના પોઝિશનમાં નહીં. આના પોઝિશન તો ઠીક, જશોદામાં તો ન રહ્યું, પણ કોઈના પોઝિશનમાં નહીં. જૈનમો અને મા બાપના પોઝિશનમાં નહીં. બે માયો બે બાપનો. એનું ગાળું દીધી છે ગોપીઓએ
કે બબ્બે માં બબ્બે બાપ હાડા થયો તો કેવો છો કાળિયા. આ તો આપણે એ બધા વાંચ્યા નથી, સમજ નથી પડતી. તો બે માનો ને બે બાપનો. મૈયા મેની મેં નહીં, માખણ ભર્યું છે મોઢામાં, એની રેગડા ઉતરે છે, મેં નહીં માખણ ખાય. ચાર પ્રણસ બંસી તક સાંજ ભાઈ ઘરે આવ્યો, સાંજના ઘરે આવ્યો, પણ ક્યારે મેં માખણ ખાધા ને મોઢામાંથી રેલા ઉતરતા. સૂરદાસ તબ હસી યશોદા, રે ઉલગ ગળે લગાયો, તે નહીં માખણ ખાય, તે નથી ખાધું. જા શું કરે આ ડીશ એટલે ખાવ ખોટો. હે એ જ થઈ જશો. હું રોવરાવી નાખું કૃષ્ણની વાતમાં. હમણાં આંસુ લાવી દઉં. આજનો જન્મદિવસ છે. હું કઈ કૃષ્ણ વિશે નથી જાણતો, પણ હું હરિકૃષ્ણ વિશે જાણું છું, જે મારો ઈષ્ટદેવ છે. છે ને આ માણસ ક્યાંય થવાનો નથી. કૃષ્ણ ઇમ્પોસિબલ. આપણે તેવું જોયું કે આમ આમ કઈ કૃષ્ણ ગયો ને ઓલા દરવાજા ખુલી ગયા, દેવકીને એને છૂટા કરે. ધેટ ઇઝ નોટ પકડાયા છે ને. એ આવ્યો એ પેલા ઓલા કેદમાં હતા. કૃષ્ણને બીકે જ એના મા બાપ આ કેનો થયો, કોઈનો નથી થયો. શેના માટે પકડી લીધા હતા કે આ આઠમું જે આવશે એ હેરાન કરશે, એટલે બધાને મરાવી નાખ્યા. કૃષ્ણ ત્યારે જ આવે, દેવકીના ગર્ભના 7 મરે પછી કૃષ્ણનું પ્રાગટ્ય. અને પછી એ શું કહ્યું, અહીં ગયો તો અહીં સુખ ન દીધું, કાઢી આવ્યો. હું આ ઓલાને બધું હેરાન ખેદાન મેદાન કરી નાખ્યું, ચોરી જ કરી આય જઈ. આજ સુધી હજી મટુકી ખોડો જ બધા. કેટલા વર્ષ ત્યાં 3,500 વર્ષ. વિચાર તો કરો, પર્સનાલિટીનું એક ક્રાંતિ કરી ગયો એ માણસ. અવડી મોટી ક્રાંતિ કરનાર માણસ, જેના અર્જુન જેવા ચક્રવર્તીના હથિયાર પડી ગયા હતા એ ઉપડાવનાર જેવી ક્રાંતિ કરનાર. કુળમાં તમારું કોઈ કયું નતું માનતું, કોઈ એનું કયું નતું માનતું. યાદવો એ માન્યું નહીં. આપણા જ કુળમાં નથી માનતા એમ નહીં, એનું કોઈ નતું. કુળમાં તમારું કોઈ. કૃષ્ણ તમને જોઈને મને દયા આવે છે કે કોઈએ તમારું માન્યું નહીં. કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. કોણ છે બધા? સમાજ છે. કલમ થ્રુ જે કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. ગોડસે માર્યો, એકલું ગોડસે મારી ગયું ગાંધીજીને, જેને બધા બાપ રાષ્ટ્રપિતા. બાપુજી આવે ત્યારે શાંતિ રાખજો, બાપુજીને શાંતિ ગમે છે. બાપુ કે એટલે બધા કાંતવા બેસી જતા હતા, બાપુ કે એટલે બધા ઉપવાસ કરતા હતા. આવો બાપુને મારી નાખ્યો ક્રાઇસ્ટ. બધા પછી બધા ઈસાની વાત કરે છે. મારનારા ઈ જ છે ને. માયરોડનો કેવી બુરી તરફથી ખોસી દીધા ખીલા ચારે કોણ. માથામાં માર્યા ને, હાથમાં માર્યા ને, પગમાં માર્યા. સમાજ જ એવો છે. આ વિશાળ ફલક ઉપર કૃષ્ણની લાઈફ લેવાની ગજબનું કઈ. એટલે હું કાયમ કહું છું કે ઘણા આવશે બીજા અવતાર, કૃષ્ણ જેવો અવતાર કોઈ ન થાય. મહારાજ તો અવતારી છે, એટલે એનું રેફરન્સ હજી જે કોઈક આવશે ને મહારાજ સંકલ્પ કરશે ત્યારે સમજવા મળશે કે આ શું. એ લપમાં એને પડવું જ નતું ત્યારે, ત્યાં બધા એ જ રાખો કે આને માધવાચાર્ય લઈ લ્યો, આ ઓલાને લઈ લ્યો. કોણ છે? વલ્લભાચાર્ય ને. આપણે બધું લપ કોણ કરી ગયો છે? હે વિઠ્ઠલનાથ જ્યાં લપવાળા કેનું લઈ લ્યો. નવું ક્યાં કરવું? એ બધાને જ્ઞાનાને આપ્યું હતું. વિઠ્ઠલનાથ ને બુદ્ધિ તો આને જ આપી હતી ને, કે એનું લઈ લ્યો બધું. તો પ્રખર બુદ્ધિશાળી છે મહારાજ. શું કામ નવું ફલાણું કરો? એને એમ કીધું ના, મારે કોઈનો વિરોધ જ નથી, કારણ કે એને બુદ્ધિ મારી પ્રેરણાથી આવી હતી. ત્યારે હું નતો એમ નહીં. જો ત્યારે હું નતો પાછળથી આ કરી, એનો અર્થ મારી સંમતિ વગર તો મારાથી કઈક હોવું જોઈએ કે મારે બરોબર હોય. એવા નથી. મારી ઈચ્છા પ્રમાણે જ આ થયું છે. જે હેતુ માટે પોતે આવે, એની હેતુ ત્યારે હતો, હમણાં આવ્યા નહીં. ત્યારનો હેતુ ચાલે છે. સર્જન કાળથી એનો હેતુ છે. અરે ગંભીર ન થઈ જાઓ, ગંભીર ન થઈ જાઓ. હજી તો સિનેમામાં જ જોયા છે કૃષ્ણ, એમાં ગંભીર થઈ જાય. ઓલું જોયું છે આમ સાવ મોદક આમ ઉભો હોય, એ સાવ મોદક નથી. એ થતો ને પેલા અમારા વખત નથી થતો. હવે કોણ જાણે કેવું થાય છે. પેલા તો સાવ મોદક થતો. હે બેઠો માં રાધે બોલતો હોય
એ કૃષ્ણ નથી. વોટ એ ગ્રેટ પર્સનાલિટી. 100 વર્ષની ઉંમર હતી એની કૃષ્ણની, એટલે સફેદ વાળ કલ્પી શકાય, પણ 100 વર્ષે ડોસો નતો. વિચાર કર્યો, હાથ રાખી જો કોઈ ત્રીજી બાઈ ઉપર, ચંપલ પડે, સેન્ડલ પડે, નારીની મર્યાદાનો ભંગ કર્યો, જેલ પડે, મારે બધાય. નો 1, 2, 4 ની 7, 8 તો ખરી જ, ઉપરાંત 16,108. ચાલો, શું બોલ્યા એ લોકો? માયરે અમે બાળ કુંવારા, કાનુડો સુજાણે મારી પ્રી. ઓલા બધું જસોદાને કેવા ગઈ કે અમે બાળ, એના હારે પરિણ્યા છે પણ બાળ કુંવારા છે. ધેટ ઇઝ કૃષ્ણ. આ તો ક્યાં, આ દરેકના અર્થ સમજવા જાય તો આવું શું કામ કીધું હશે? એ ગોપીઓ જ કહેતી હતી, માડી રે અમે બાળ કુંવારા, કાનુડો સુજાણે મારી પ્રી. બધી વેચવા જાય માખણ ને, આમ લ્યો માખણ કહેવાને બદલે લ્યો કાન. કેટલું ઓતપ્રોત થઈ ગયું છે. તોફાની હતો કોઈ. કૃષ્ણ જોઈએ કોઈને કૃષ્ણ લ્યો કાન, લ્યો કાન, લ્યો માખણ નહીં. બજારમાં કૃષ્ણનું નામ લેતી લેતી માખણ વેચતી. શું એને ગજબની પર્સનાલિટી છે ને. આ એકલા વ્યાસનું કૃત્ય નથી. એને જે ચરિત્ર કર્યા એ સાંભળ્યા, પુરાણમાંથી સાંભળ્યા, વિચાર્યા અને વ્યાસે લખ્યું છે. ને પછી મીરાએ જુઓ, નરસિંહે જુઓ શું કહ્યું છે. અબ તો બાત ફેલ ગઈ, જાનત સબ કોઈ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. આ બીજું કોઈ છે નહીં. મીરાને કેટલા વર્ષો પછી થયું, નરસિંહ કેટલા વર્ષ પછી થયું? હજી 500 વર્ષ થયા. અરે તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય, પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. પોતાનો સંપ્રદાયની પુષ્ટિ આપણે ચિંતામણી છે, સત્સંગી જીવન છે, વચનામૃત છે, બીજા મોટા મોટા સંતોના દિગ્ગજ છે, એમાંથી આપણે સ્વામિનારાયણ વિશે જાણવા મળે. બીજા બધા ન મળે. રામાયણમાં તો રામની જ વાત હોય, એ કઈ ઓછા નતા. જેમ આને લીલા કરી એમ ઓલાએ મર્યાદા રાખી, અને માયનું નહીં માનું. ઓલાએ બાપે ભૂલમાં દઈ દીધેલું વચન પણ માયનું પોતે બંધનમાં આવી જાય. કૃષ્ણને કીધું તને કાઢી મૂકીએ છે, એ પેલા તો પોતે ભાગી ગયો હોય, આને શું કાઢે? કૃષ્ણને કેવું જોઈએ ભાઈ, આને મેં વચન દઈ દીધું તને કાઢી મૂકો છો. એ પેલા કે તારું ઘર નથી જોતું મારે, કે હું મજા છે. પોતાને મેળે ભાગી જાય. નોલા બિચાર ઠેઠ સુધી મર્યા હતા, ઠેઠ સુધી ડિસિપ્લિન. આને રાજી રાખો, આને રાજી રાખો, બધા એને રાજી રાખ્યા છે. એ ભગવાનના અવતાર હતા, એને વિષ્ણુ જ અવતાર કહેવામાં આવે છે. આને જે લીલા કરી, જન્મો ત્યારે કોઈને ખબર નહીં. 12 વાગે જન્મો રાતના, ક્યાં જન્મો? જેલમાં જન્મો. અને પછી આ બધી લીલા કરીને મર્યો ત્યારે સાવ એકલો, ભીલના બાણથી વિંધાઈ ગયો. જે અર્જુનના બાણ ઉપડાવી દેતો હતો એ આમ વિંધાઈ જાય એમ થઈ ગયું. ને છતાં ચારો જગ મેં નામ સુના હૈ, કૃષ્ણ કનૈયા તુમ હી તું. બિંદુ મહારાજ ગાતા, જેના જન્મનું ઠેકાણું નથી, મરણનું ઠેકાણું નહીં, અને છતાંય જીવનથી મૃત્યુના એન્ડ સુધીમાં એને જે લીલા કરી છે, એમાં ચારો જગમે, એક જગ્યાએ નહીં, ચારેય કોરથી એમ થાય કૃષ્ણ કનૈયા તું હી તું. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણ કરીને જ પોતાની સંપ્રદાયની પુષ્ટિ થાય, અને શ્રી કૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દસમ સ્કંદ અને એકાદશ સ્કંદ, એ બે જે ભાગવતના સ્કંદ તેને કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રી કૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. વેદમાં તો ક્યાં જ થાય? વેદમાં તો જનરલાઇઝેશન છે, રહસ્ય બધું આનું જ છે. જનરલાઇઝેશન એવું હોય નોકરી ચાલુ ન થાય. માટે
માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે એમ કહીને શ્રીજી મહારાજ પાછલે દાડે એટલે આજે આપણે 1999 માં વાત કરીએ છીએ, પાછલો દાડો જ થયો ને, તો ઘણા 200 વર્ષ પહેલા બોલ્યા છે. શું કામ ભેગા થયા છે? હું તો ઠીક છે, ચાલો મને એમાં રસ નથી, તમે બધા શું કામ ભેગા થયા છો? નહીં તો આજ મોટો ઉત્સવ છે, કોઈ દેખાતા જ નથી. જે ઘર બહાર છોડીને આવ્યા છે બધા બેસી ગયા છે અત્યારે કન્ડિશનમાં, જગ્યા રોકીને. રવજુભાઈ ન આવે, આજ ન આવે, 3 દી નહીં દેખાય, નહીં દેખાય. એટલે 1.5-2 કિલો વજન વધી જશે. દાબી લેશે. આપણે વોરા સાહેબ નહીં દે, રવિવારે તો એ નહીં આવે. હે કપડા નવા હતા કે બિલ્લો અહીં આવ્યો? તમે ક્યાં જો ગયા? તમે સવારે ગયા હતા. શું જમવાનું શું હતું? કે દૂધીનો હલવો હતો? સવારે તમે જમ્યા નથી? તમે ગયા હતા? શીરો આજે ઉપવાસ હોય ને? મગની દાળ હોય તો અમારે જ તો હું આવેલો જાઉં. મગની દાળ બહુ ભાવે મને. આપણે સાંભળો તો ખરા, ધ્યાનમાં તો રાખજો. મારા ક્યાંક નું ક્યાંક ચડાવી દે છે. થોડુંક લીધો મારી બીબી કીધું. તમે લીધા કઈ? હું તો ત્યાં ગયો જ નથી. વાહ, આવ્યા તમારા પાસે? મારી પુત્રી હતી ને એ ગઈ હશે. કઈ લેવી હતી પ્રસાદી? હારે ના, નહીં. એ પોતરા છે તો ત્યાં છે આ સંસ્કારમાં છે ને. આવો સુખી છે. કઈ બેઠા બેઠા ગાળું ખાવજો. બહુ બહુ તો શેંગડા 4 દાણા મળે, કાં તો ડોબા મૂરખ ને એવું. ત્યાં તો બધા એર કન્ડિશનમાં. આમ કોઈ દી ગયા ન હોય ઘણા 200 150 ટિકિટ છે. હે આમાં નહીં? હા, જવાની ટિકિટ છે. હું જાઉં છું, મને ખ્યાલ છે ને. આપણે કોઈ દી એમને બોલાવે છે, ગેસ્ટ તરીકે જાય છે, પણ ટિકિટ તો એ 100-150 હમણાં ગયા રવિવાર જઈને અડધેથી આવેલો આવ્યો. જવું પડે એમ હતું એટલું. ટિકિટ બધી 200 નહીં. તમે ગયા હતા? એટલે જેમાં તમે ભાઉભાઈ નથી જેમાં? ભાઉભાઈ જમે જ નહીં. હું કહું ને એ ગમે તે મને અડધે એવું લાગતું થાય એને જેમાં આવે. એ વડતાલ જાય છે, થેપલા લઈ જાય એમ જમે. અત્યારે નથી કઈ જમવાનું મોડું થાય ને. ખબર છે તમને? મને ખબર છે. તમે જવાના સર ને આવજો ને. શું ફરક? 8 વાગે છે. 8 વાગે છે નહીં તો આપણા વોરા સાહેબ છે ને. તમારે સીધા કઈ પતે જમવા જ જવું હોય તો ક્યાં છે જમવાનું? પતી કે બહુ આગું નથી. 11-12 રૂપિયા ટિકિટ, 11-22 રૂપિયા થાય. પણ ખાવાનું 100-150 હશે. માલ હોય. ખંભાતનો રસોઈ આવ્યો છે. આજ તો ઠીક ફરાળનું છે, કાલ તો બહુ સારું હશે. ઓછું કાયા ચોપડાઈ ગયા છે 3 દિવસ. વોરા બોરા જોજો, મૂછું આમ તાલ જતું હશે મારું. ડોહો આપણો 2 વર્ષ કાઢી નાખશે બીજા. વજુભાઈ નામ શું? કાલે જ કહી ગયો હતો કે હું કાલથી નહીં આવું. બધા બરોબર બાળ સંસ્કાર લેવા છે હવે. એને 86 વર્ષના બાળ સંસ્કાર લેવા છે. બાળક? હા, બધું 60 વર્ષ પછી બાળક હતી. હાલો, આ તો થોડું હિસાબ ન કરીએ ને તો પછી મોનોટોની આવી જાય, કંટાળો આવે. અરે એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે દેહ પર્યંત કર્યા કરજો. જો વાણી કીધું, આગળ ભાષા વાપરું, અહીં વાણી. વાણી તો બોલતી હોય ને બોલી કી એને વાણી કહે.
અને એ તો વાપરું ગુણાતીતાનંદ સ્વામી. એની કોઈ ભાષા નથી, બોલી હતી એ વાપરજો. જે ભાષામાં જે સમજતા એ ભાષામાં બોલવું તો જ તથ્ય નીકળે. ગુણાતીતાનંદ સ્વામી એ શાસ્ત્ર નતા જાણતા એવું નહીં, બધું જાણતા હતા. સામે બેઠા હોય સમજે એવું બોલવું જોઈએ ને. આહિર હતા, ભરવાડ હતા, રબારી હતા, ખેડૂ હતા. આજકાલ ખેડૂત દેખાય છે પટેલ, હીરામાં લાગ્યા જવા નહીં, આવા પણ બિચારા તું કહીને બોલાવે. સ્વામી તું કેતો જાઉં, તું કેતો રહું. સ્વામી કે રહ્યો રહી જાય. તું કહીને બોલાવે ગુણાતીતાનંદ સ્વામી. આહિર તારા વાસ્તે શું શું કરા, શું શું ન કરા સ્વામી. લે આ 500 રાડ દઉં જ કે મારે નથી જોતા આટલા બધા, મારે અડાય નહીં રાડ ને, રાડ રૂપિયા એ વખત ચલણ. શું શું કરા કે કેવી રીતે ભેંસ ઉપર બેહાડ લઈ જા. ભેંસ ઉપર બેસાડીને સ્વામીને લઈ ગયા, કારણ કે પાણી પડતું હતું, કાદવ હતા. ત્યાં ગયા ને 6 દિવસ રહ્યા. ગુણાતીતાનંદ હતા એ બધાએ ના પડી કે અહીં ત્યાં ક્યાં જશો તમે જશો. ત્યાં અત્યારે મોટા મોટો સત્સંગ કરાવી દીધો એને. ઈશ્વરનારે એવી ભાષામાં બોલે. અક્ષરધામ કેવું હે હવે આપણું મહારાજનું ધામ કેવું છે, એટલે કે અહીંયાથી તે મચ્છરી ઉતરે ને તેના ટીપામાં જે થાય એ બધું પછી પૃથ્વી ને એવું બધું થાય છે. હે આ લોકો બધાને કે સ્વામી ભાષા અરે દયા એને કેને સમજાવી તો તું હારે વાત કર ને. આપણો જનકભાઈ દવે પ્રોફેસર પીએચડી મને કે ભાષાનું જ તું ભાષા શીખડાવ્યા કર. આ જ ભાષા છે, અહીંયા એ જ વાત કહેવાય. પ્રોફેસર હતા મારા એ હતા ને હે હા 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 પણ મારા પ્રોફેસર હું જયારે BA ફાઇનલમાં હતો ત્યારે પ્રોફેસર હતા. બંને શું ભણાવતા હતા હું ગયો જ નહીં ને કોલેજમાં. આપણે કોઈ કઈ એટેન્ડ નથી કર્યા ક્લાસમાં, પણ હતા ત્યારે. ચાલો આ બંધ કરે ને પોતાના ઈષ્ટદેવ સંબંધી એ વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો, ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. ગુણાતીતાનંદ બોલ્યા બધાએ લઘુનાથ જઈને એમ બોલ્યા હતા. સેક્સ વિશે વાત કરતા હતા. ઓલા લોકો શું સમજે? એ આમ જ સમજે કે બધા લઘુનાથ છે ને, જન્મ થાય છે લઘુ મારફત જ થાય છે ને. હવે આવું બધું બોલો ઓલા પ્રોફેસરો પંડિતો દાળ પર બેઠા હતા, આવું બધું ચીપી ચીપીને બોલવા વાળાને ન ખબર પડે. જનક દવે તો નાકમાંથી અમસ્તા બોલતા હતા. અને ગુજરાતી ભાષાના પાછા વિદ્વાન પંખીઓ, આપણે પંખી કહીએ, પંખીઓ દાણ પર બેઠા હતા. સારું કામ નથી મેં કીધું આ બરાબર નથી સમજાતો. વાત કર્યા કરતા તો પૂછતો પછી તો એકદમ આવી ગયા લાઈનમાં એકદમ. પછી મને કહેતા હતા કે રમેશભાઈ ઈર્ષા આવે એવું બોલો, તમારે ઈર્ષા આવે છે. તો તું કહેતા મને, મારા મોટો ઉંમરમાં આવ્યો. પણ પછી વળી તમે કહેતા હતા કે ભાઈ એ કઈ જરૂર નથી. હવે તો પાછું મેં તો ધડ કાલ સિગરેટ પીતો જોઉં છું. મને તમે મને નોખી રીતે ન હસતા. હું કઈ ચારિત્રવાન થવા નથી માંગતો, તમે વખાણ કરો એટલે હું નથી. મેં તો કાલ આમ કહેતો તો ભગવાનને મેં તો નોખા ગુણાતીતાનંદ સ્વામી તમે ઓળખો ને. આ છે ને આપણો આ હરીશ શંકરભાઈ દીકરાનો દીકરો. હવે એ નટુભાઈ એ ત્યાં પેલા થિયેટરમાં પાટકર થિયેટરમાં એના વાઈફ નાટક જોવા આવ્યા હતા. પછી ઇન્ટરવલ પડે ને એ બહાર જઈ અને આમ પીતા હતા. મને જોઈને આમ થઈ ગયા, તમે તો નટુભાઈ એકાદ સિગરેટ હોય તો આપો. હું પીતો નથી કઈ. મેં સાચે ને એને બિચારાને આખી મોટી ઓલી પીતો હોય 2-3 રૂપિયાની સિગરેટ ત્યારે આવતી હશે, ઓલી મોટી આમ એ પીતો હતો, શેઠિયો હતો ત્યારે. નાની ઉંમર હોય ને હરીશ જેવડો હશે ત્યારે. આને શું કહ્યું બિચારો અમસ્તો જોઈને આમ આમ થઈ ગયો. કેમ છો નટુભાઈ? એક સિગરેટ હોય તો આપો ને. 5 લખેલું હોય છે ને એ પાકેટ દે દીધી નહીં એને ખબર પડે એમ. થેન્ક યુ, પછી મળશું.
એને એનો ભય ભાંગી નાખ્યો કે હું એના બાપને કહી દઈશ કે હું મંદિરમાં કહી દઈશ. તો આજ એ નથી એટલે કહું છું ને તું કહેવું નહીં ક્યારે આ વાત નીકળ્યો એટલે હું કેર ફોર ઉપર ઉપર ચલાવવામાં ક્યાં ચિંતા છે ભલે ને હોય. એટલે મહારાજે વાણી શબ્દ વાપરો છે, ભાષા આગળ વાપરો, બીજી વાર વાણી વાપરી. આ બધું માનજો તમે, ભલે બીજા પંડિતો કે ન કે, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ તે સ્વામિનારાયણ ખબર પડે. ગોપાલ સ્વામીની વાતોમાં યોગ, ભાષા શુદ્ધિ હોય, યોગ હોય, ચમત્કારિક હોય. આમાં તો રીતસર બોલી માફ કરી દે. ગોપાલ સ્વામી હદ છે ને. એનો સાંખ્યો બાઈને લઈને ભાગી ગયો હતો અને મંદિરમાંથી ભગત થઈ કૃપાનંદ સ્વામી કઈ બાર સત્સંગ શું એને ગુનો નતો કર્યો જ તો. બોલો મોઢામાં તરણું લઈને પગે લાગ્યો, સ્વામી ભૂલ થઈ ગઈ, શું કરવું? પેલી બાઈથી નહીં રહેવાનું, હવે તરાણે કરી નાખીએ સાંખ્યો. નાની ઉંમરમાં વિધવા થઈ હોય ને પછી સાંખ્યો પડાવી દે, પછી હોય કઈ. ગોપાલ સ્વામી કે એને કૃષ્ણાવતાર નો તો ભગત સમજો, અહીંયા તો આવી જ લીલા થતી બધી. જો આને તમે આવી એક સ્ત્રીને એમ પણ એમાં આવો કાઢી મૂકો છો, ઓલો તો 16,108 છીનાવડા કરતો માળો, એને તમે ભગવાન કહો છો. નાના બિચારાની ભૂલ થઈ ગઈ, કબૂલ કરે છે મોઢામાં તરણે, માફ કરો એને, જાઓ મહારાજ સારું કરશો. સ્વામિનારાયણ ગુના માફ કર્યા છે, એને શિક્ષા નથી કરી. આપણે એ ધ્યાન રાખ્યા કરીએ, અને ક્યારે બીડી પીધી, અને ક્યારે ફલાણું કર્યું, અને ક્યારે આમ કર્યું. નો, ડુ વોટ એવર યુ લાઈક. આનું સુખ જોતો હોય તેને આમ કીધું છે, ધેટ ઇઝ યોર, યુ ગો હવે. એને કહેવાનું ઘણું કહ્યું, મહારાજે કાંઈ બાકી રાખ્યું. આપણે એમ લાગે 212 તો પાડ પીટી નાખી છે ને, થોડાક વધારે લેખાઓ તો આફત કરી નાખે. શ્વાસ લેવાનું બંધ કીધું છે ને, કે મારા હરિભક્તોએ સવારે 5 કલાક શ્વાસ ન લેવો, કેટલા જીવતા હોત. આ જે કીધું છે ને શ્વાસ લેવાથી અઘરું છે. 212 જે કીધું છે ઓછું નથી. આ ચોખ્ખું બોલ્યા નથી, બાકી શ્વાસ બંધ કરી દીધા છે. પોતાને 3 દેહ ને 3 અવસ્થાથી પૃથક સમજવો. પતી ગઈ વાત, શ્વાસ લેવાના બંધ થાય ત્યારે એનું બંધ નોખું થાય. એટલો લાગે મેં કીધું તું બાલકૃષ્ણ ને કોણ પીપળાણા વાળા, હા, કાંઈક રમેશભાઈ નિયમ લ્યો, એક ચીજ તો છોડવી જ પડે. હું ભાઈ જન્મો છું ત્યારે ટેવ પડી ગઈ છે શ્વાસ લેવાની, એ બંધ કરવું છે. તું કે તો એ કરી નાખો. પહેલો દિવસ એક ક્ષણનો થયો ને, લેવા માંડી ગયો છે શ્વાસ. એ જો તમે કંઈક કરાવી શકતા હો શ્વાસ લીધા વગર, તો મારે શ્વાસ લેવો મૂકવો હતો. આ નિયમ દો. એને ન લઈ શકે, એ વાત કરતો એ પેલા આપતો હતો. એમ થયું કે આમાં આ ગોન કેસ છે, મૂકી દીધો. આપણે તો તું પેલા બંધ કરી, બધા કેવી રીતે બંધ કરવો, કેવી રીતે બંધ કરો એ બતાડ ભાઈ. પાન મૂકવા ને કોકો કોલા મૂકવા, ફાંટા ને લીમકા ના મૂકી દો, તે મૂકી, એ કઈ નિયમ છે? શ્વાસ લેવો બંધ કરવો, આ નિયમ લ્યો ને તો કાલ બધા પાછા શ્રદ્ધાંજલિ આપશે. નિયમ લ્યો, કાલથી શ્રદ્ધાંજલિ. અહીં શોક સભા રવિવારે 8:30 થી 9:30 લેવું જ નહીં. હે નહીં, કોઈ નથી લેવું. નહીં મોટું નિયમ તો એ લેવાનું શ્વાસનું. પછી એ જે શ્રીજી મહારાજ નું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું. એટલે જ આ રમઝમ કરતા કાન મુક્તાનંદ સ્વામીનો છે. વડોદરામાં પંડિતોની સભા જીતવા ગયા હતા ત્યારે આખા રસ્તે બોલતા બોલતા જતા હતા, મારા રમઝમ કરતા કાન મારે ઘેર આવે. મારા પૂરણ શું કોડ હતા, જિંદગી આખી ક્ષય હતો. 20 વર્ષથી ત્યાગાશ્રમ લીધો હતો. કયા કોડ એને? કે આ કોડ તમારા સ્વરૂપનું જે જ્ઞાન થાય ને, આજ હું આ લોકોને સમજાવું કે સ્વામિનારાયણ સનાતન પ્રભુ છે, એ સંપ્રદાય છે, સનાતન છે, વૈદિક છે. એ કોડ હસીને બોલાવો, તમે સંગત રમવા કાઢ, લજ્જા ત્યાગી રે. આવા રસ્તામાં કીર્તન ગાતા ગાતા નૃત્ય કરતા જતા હતા, લજ્જા ત્યાગી દીધી તો સંતતા પણ. ત્યાગીઓને
રાસ ગરબા એ બધું વર્જે છે કે આ શું રગરગમાં તું ના ત્યાગી કે રસિક કાન ઓર કોજો ધરું ધ્યાન ચીર ડાલો. મહારાજ હજી અમારો અમને વર્જે છે રાગ એ અમે રાખશું. મેં તો તમે રમવા કાજ લજ્જા ત્યાગી તમે લાજ પણ નથી એ હતું ઓલું કે આ તો મને ગાતા નથી આવડતું હજી ગાતો થઈ છે કારણ મૂકતા નહીં આવડ્યું જોશથી સંભળાવ્યું રદ થઈ ગઈ છે આવવાનું. અરે હાથ જોડીને કીધું આ મહારાજ કરશો. પછી જે કીર્તન લખ્યા છે મુક્તાનંદ કાવ્ય છે આપણે જે કીર્તનાવળીમાં છે એ નહીં એ તો બધા નિમ્ના એવા છે. બાકી મુક્તાનંદ કાવ્ય વાંચ્યું મગજ ચકરાચૂર થઈ જાય અર્થ સમજીને વાંચ્યું હોય. હું તો ગુજરાતી ભણ્યો નથી કાંઈ કોઈ દિવસ એકે દિવસ ગુજરાત નિશાળમાં નથી ગયો તો એમાં જે રસ પડી જાય તમને મજા આવી જાય. ગુજરાત શું એકે કાંઈ નથી ભણ્યા આપણે ચોથી ચોપડીથી ઉઠી ગયેલા માણસ ઉઠલ કાઢી મૂકેલા. અભ્યાસ જેમ બેઠા બેઠા ચાલશો ને એવી તો કોઈ કર્યો જ નથી અભ્યાસ. ઉમળા કર્યું જ બધું અહીં કરી આવે અહીં કરી આવે અહીં કરી આવે. છૂટી મજૂરી કરીને જ્ઞાન લીધું છે છૂટક. હમણાં ઇંગ્લિશ વાંચવું હતું 2-3 વર્ષ ઇંગ્લિશમાં પાછળ પડશે. સંસ્કૃત વાંચું છું તો એના બધા ટ્રાન્સલેશન એમાં આવી જાય. ગુજરાતી વાંચું છું બધા કવિવાળા દોસ્તારી કરી હતી એટલું બધું શીખી ગયો બોલો કવિનું બધું હું કહી દઉં એને. મારે ત્યાં બેઠા રહેતા બધા અત્યારના મોટા કવિ. ત્યાં સુધી ગુજરાતી ભાષાનું જ્ઞાન જ નહીં. નિરામય આજે મેં પૂછ્યું મારા વાઈફ એનો અર્થ શું થાય કે માયાથી રહિત નિરામય. ખ્યાલ વર્ત તો એમાં આવ્યું નિરામય. સંસ્કૃત ને ગુજરાતી બે એક જ છે. એમ એ લાગે આવડે એને કે તમને કહું એ કહું કે પાછું બધું વિશ્લેષણ કરીને કહું ના ટૂંકમાં બતાવો અને એ સાચું એ કે છે તું સમજાવી નાખીશ નહીં હાલે કે ના તો નિરામય એટલે માયાથી રહી દિવ્ય જ્ઞાન એવું નિરામય માયાનું જ્ઞાન નહીં દિવ્ય જ્ઞાન. પાછો શબ્દકોશ કાઢીને જોઈને કીધું કે આ જ છે એને એમ થાય પાછો બીજે ક્યાંક સમય નથી એમ એવી ગુજરાતી એને આવડે બધું આપણે ભણ્યા જ નથી ક્યાંથી આવડે. અને શ્રીજી મહારાજને 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. થાકી ગયા એટલે ઇતિ વચનામૃતમ હવે તે ગરડા મધ્ય પ્રકરણનું 58મું હતું. દર્શનભાઈ એકાદું કીર્તન બોલીએ કઈ છે કયું બોલતું રમઝમ કરતા કાન જ લાવો બોલો કે અમારું બંધ કર્યું તમે ચાલુ કર્યું હવે રેવા દો ધૂન જ બોલાવી દે ધૂન જ બોલાવી દે. કીર્તન બોલશું તો પાછા કહેશે કે અમારું બંધ કર્યું તમે ચાલુ કર્યું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. હે લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે. હે મોહન મુરલી વાતો રે હે મોહન મુરલી વાતો રે. હે સખાને સંગે અતિ ઉચરંગે સખાને સંગે અતિ ઉચ્ચરંગે ગીત મધુરા ગાતો રે હે ગીત મધુરા ગાતો રે. હે કેસરીએ વાઘે કસુંબલ પાગે કેસરીએ વાગે કસુંબલ પાગે. કેસર રંગ મારા
તો રે હે કેસર રંગ મારા તો રે હે ફૂલડાના તોરા ને ગજરાની ટોપી ફૂલડાના તોરા ને ગજરાની ટોપી ફૂલોના હારે ફૂલાતો રે હે ફૂલોના હારે ફૂલાતો રે હે નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો આવે અમીરસ પાતો રે હે આવે અમીરસ પાતો રે હે લટકાળો લટકંતો રે આવે લટકારો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે મોહન મોરલી વાતો રે હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ